શ્રીમતી મોદી પાસે કાર્ડ માંગે છે અને કાર્ડના જવાબમાં એ શું કહે છે કે તમારું મને વિઝિટિંગ કાર્ડ આપો, એટલે કોન્ટેક્ટ નંબર આપો. તો એ શું જવાબ આપે છે એ લખ્યું છે, જોઈએ આપણે. શું કહે છે? શા માટે નહીં? વાય નોટ, એટલે વાય નોટ, શા માટે નહીં એટલે કે લઈ જાઓ. હિયર ઇઝ માય કાર્ડ, આ રહ્યું મારું કાર્ડ. શું સૂચના આપે છે સાથે એને એ જોઈએ. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. પહેલા મુલાકાતનો સમય લો. એપોઇન્ટમેન્ટ લેવી એટલે મુલાકાતનો સમય લેવો, અને પછી આવજો. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. પહેલા મુલાકાતનો સમય લો અને પછી આવજો, એટલે કે ફોન કર્યા વગર આવશો નહીં. આઈ વિલ. થેન્ક્સ. શું એનું કરશું મિત્રો આપણે? તો અહીંયા આ બાજુ લખી નાખીએ છીએ. ચલો આવી જશે અહીંયા. હું આવીશ. આઈ વિલ એટલે હું એ જ રીતે તમારી મુલાકાતનો પહેલા સમય લઈશ અને પછી આવીશ. અને થેન્ક્સ એટલે કાર્ડ આપવા માટે આભાર. આ રીતે કહે છે. હવે કાર્ડમાં જે વિગત આપણે પહેલા જોયું હતું, જે રીતે મિસ્ટર જાડેજાને આને પોતાનો વિઝિટિંગ કાર્ડ આપ્યું, તો એમાં આને પણ શ્રીમતી મોદી જે છે એ પણ એને કાર્ડ આપે છે. શું લખ્યું છે એ જરા આપણે જોઈએ. શું લખ્યું છે એમાં? શ્રીમતી શારદા મોદી, BA LLB, આ એમની ડિગ્રી છે. BA LLB એ વકીલ થવા માટેની ડિગ્રી છે. BA LLB. મેયર, હાલમાં એ શું છે તો કે મેયર છે, એટલે મેયર. ક્યાંના છે મેયર? સરદારનગર, ગુજરાત, ભારત ખાતેના. તો એ પણ આપણે લખીએ. સરદારનગર, ગુજરાત, ભારતમાં જે આવેલું છે ત્યાંના એ મેયર છે. શ્રીમતી શારદા મોદી, BA LLB એ મેયર છે. ક્યાંના? સરદારનગર, કે જે ભારતના ગુજરાતમાં આવેલું છે. અને પછી એના O એટલે ઓફિસ એમ કરીને નંબર આપેલો છે, અને R કરીને રેસિડેન્સ એટલે ઘર નંબર આપ્યો છે, તો એ નંબર એમને રહેશે. O એટલે ઓફિસ, આપણે ગુજરાતીમાં લખીએ સમજવા માટે ટૂંકમાં ઓફિસ, અને રેસિડેન્સ એટલે થાય ઘર, એટલે ઘરનો અને ઓફિસના નંબર આપેલા છે તે એમનેમ આવશે. એ જ રીતે આ ગામની એટલે સરદારનગરના જે મેયર છે એની વેબસાઇટ છે, તો એ પણ એમનેમ રહેશે. આ www કરીને જે આપેલું છે એ વેબસાઇટ પણ એમને એમ જ આવશે. એટલે હું આ રીતે ડોટ કરું છું. આનું કંઈ ગુજરાતી ન થાય, એમને એમ જ બેઠે બેઠું એ એડ્રેસ હોય. આગળ જોઈએ હવે કે આ એને મળીને કાર્ડ લઈને જાય છે આગળ. તો હવે ત્રીજી વ્યક્તિનો ઉલ્લેખ આવશે. શું કહે છે એમાં જોઈએ. ચાલો ગુજરાતી આપણને કરતા જઈએ. It was 12:30, એટલે બપોરના 12:30 થયા હતા. He was hungry એટલે ભૂખ્યો. He was hungry એટલે તે ભૂખ્યો થયો હતો.
ઓન હિઝ વે એટલે કે એ જમવા માટે જે રસ્તામાં આગળ જતો હોય છે ત્યારે ભૂખ્યો તેના રસ્તા પર he saw a bird તેના રસ્તા પર તેણે એક બોર્ડ જોયું. ભૂખ લાગી છે એકચ્યુઅલી એ હોટેલ શોધતો હોય જમવા માટે. રેશમા બ્યુટી પાર્લર રેશમા બ્યુટી શું કીધું સમજીએ. બપોરના 12:30 થયા હતા. એ ભૂખ્યો હતો અને આગળ ચાલતો હતો ત્યારે જ એના રસ્તા પર એણે બોર્ડ જોયું. શું? તો કે રેશમા બ્યુટી પાર્લર એ નામનું. એ બોલે છે. એ મનમાં બોલતો હોય તેમને આવે અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ એટલે કે બ્યુટી પાર્લર એ સેલ્સમેન છે તે ધંધા વિશે વિચારે છે ભૂખ લાગી છે છતાં કે હા જથ્થાબંધ ધંધા માટેનું સારું સ્થળ. હોલસેલ એટલે શું કહેવાય? જથ્થાબંધ. જથ્થાબંધ ધંધા માટેનું સારું સ્થળ. એટલે કે હું જો મળું અને ધંધો એમને વ્યવસ્થિત સમજાઈ જાય તો મને ઓર્ડર મોટો મળે. છૂટક મારે જે બોટલો દેવાની છે એક ને બબ્બે ઘરે એને બદલે એની પાસેથી એક સાથે 1 ડઝન 2 ડઝન 5 ડઝનનો ઓર્ડર મળી શકે એમ. લેટ મી ટ્રાય મને પ્રયત્ન કરવા દો. એટલે કે પ્રયત્ન કરવા દે એટલે હું ચાલ આમાં પ્રયત્ન કરું એને સમજાવવા માટે. હી પાસ ધ ગ્લાસ ડોર તે કાચના બારણાથી આગળ ગયો. એનો અર્થ કે બ્યુટી પાર્લર છે એમાં પારદર્શક કાચના દરવાજા હોય એ કાચના એ દરવાજાથી કે બારણાથી આગળ ગયો. એન્ડ એન્ટર્ડ અને દાખલ થયો. અને મીન્સ કે એ બ્યુટી પાર્લરમાં દાખલ થયો અને દાખલ થયો એટલે બ્યુટી પાર્લરની જે દુકાન છે તેમાં દાખલ થયો. શું નામ છે એનું? રેશમા બ્યુટી પાર્લર. શું થાય છે આગળ જોઈએ. જો અહીંયા સુધી જોયું આપણે. He saw a lady at the desk. Desk એટલે ટેબલ. તેણે ડેસ્ક પર ડેસ્કનું ડેસ્ક અથવા ટેબલ પણ કહી શકીએ. ટેબલ પર એક લેડી એટલે સ્ત્રી એક સ્ત્રીને જોઈ. તરત જ જેવું જુએ એટલે સેલ્સમેન છે. એક જ વાક્ય દરેક સાથે પહેલી વાતચીત કરે ત્યારે એ બોલતો હોય એનું એ જ ફરી આવશે. હેલો મેમ એટલે નમસ્તે મેડમ. મેમ એટલે મેડમનું ટૂંકું. પછી પોતાનો પરિચય આપે. તો અહીંયા જો ફરી બોલે છે. આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. આ પોતાનો પરિચય આપે છે કે નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું.
શું કહે છે આગળ દરેકમાં 5 મિનિટ એવો શબ્દ જ વાપરશે. જો મે આઈ હેવ યોર 5 મિનિટ એટલે મને તમારી 5 મિનિટ આપશો. આ દરેકને શેમ્પૂ વિશે સમજાવવા સમયે માંગતો હોય છે એ જોઈએ આગળ આપણે શું કહે છે. આગળ ભાષાંતર જોઈએ છીએ આપણે હવે. વિધાઉટ વેઇટિંગ ફોર રેશમા's રિપ્લાય એટલે રેશમાના જવાબની રાહ જોયા વગર. રેશમાના જવાબની રાહ જોયા વગર. શું કર્યું એને એ જોઈએ. He took out the shampoo bottles from his bag. He took out the shampoo bottles from his bag. તેણે તેના થેલામાંથી શેમ્પૂની બોટલ કાઢી. Ma'am, here we have special products for hair washing. શું કહેવા માંગે છે ફરી. Ma'am, here we have અમારી પાસે છે સ્પેશિયલ પ્રોડક્ટ ખાસ ઉત્પાદન ફોર હેર વોશિંગ વાળને સાફ કરવા માટે. શું કહે છે કે મેમ અમારી પાસે આ રહ્યું વાળ સાફ કરવાનું સ્પેશિયલ પ્રોડક્ટ એટલે ખાસ ઉત્પાદન. એટલે કે અમારી કંપની એ વાળ સાફ કરવા માટે ખાસ પ્રકારના ઉત્પાદન બહાર પાડ્યા છે. એમાંનું એક આ શેમ્પૂ છે. This is the happy herbal ક્વિકર અને તેમાંથી આ છે હેપી હર્બલ ઝડપી. આ છે હેપી હર્બલ ક્વિકર એટલે વધુ ઝડપી. એટલે કે સામાન્ય શેમ્પૂની અસર થતી હોય તેના કરતાં અમારા આ શેમ્પૂની અસર વધારે ઝડપી થાય છે. It cleans the hair quickly. It cleans the hair quickly. તે વાળને ઝડપથી સાફ કરે છે. It helps બીજું પણ એક કહે છે and this one is happy herbal lighter and this one is happy herbal lighter અને આ છે happy herbal હળવું. લાઇટર એટલે હળવું એટલે વધુ હળવું. લાઇટ એટલે પ્રકાશ પણ થાય, લાઇટ એટલે હળવું પણ થાય. તો અહીંયા કહેવાય હળવું એટલે હલકું છે એકદમ.
ઇટ હેલ્પ્સ. હવે એની એ વિશેષતા બતાવે છે કે તે મદદ કરે છે. ત્યાં પેલા મેડમ છે એ એમને અટકાવી દે છે અને શું કહે છે, લુક મિસ્ટર, કે જુઓ શ્રીમાન અથવા સાંભળો શ્રીમાન, પણ એ નામ ભૂલી જાય છે એટલે આગળ નથી બોલતી. તો હેરી એને શું કહે છે, હેરી, આઈ એમ હેરી પટેલ. હેરી, હું હેરી પટેલ છું, એનો પરિચય આપે છે. શું જોયું આખું? આપણે ટૂંકમાં જોઈએ તો કે મેડમ કંઈ કે એ જવાબ આપે પહેલા તેમ એ પોતાના થેલામાંથી શેમ્પૂની બોટલ કાઢે અને એને એના વિશે સમજાવવા માંડે કે ભાઈ અમારી કંપની એ વાળ સાફ કરવાના ખાસ ઉત્પાદન બનાવે છે. એમાંનું આ એક છે હેપી હર્બલ વધારે ઝડપી, કે જે વાળને ખૂબ ઝડપથી સાફ કરે છે. અને બીજું છે આ હેપી હર્બલ હળવું, એટલે વધારે થોડું હળવું. પણ આટલી વાતમાં હજુ એ કંઈક કહે એ પેલા મેડમ છે જે ડેસ્ક પર કે ટેબલ પર બેસેલા એ કહે છે કે સાંભળો શ્રીમાન અથવા કે સાંભળો ભાઈ. પણ શ્રીમાન પછી શું નામ છે એને યાદ નથી, એટલે હેરી ફરી પોતાનો પરિચય આપે છે કે હેરી, હું હેરી પટેલ છું. હવે એનો પાછો જવાબ અહીંયા આપે છે આગળ કે હું હેરી, એને હવે નામથી સંબોધન કરીને વાત આગળ કરે છે. શું કહે છે, આઈ એમ સોરી, એટલે મને માફ કરજો, અથવા હું તમારી માફી માંગુ છું. કઈ બાબતે? નો ક્વિકર શેમ્પૂઝ લાઈક ધીસ. આવા વધુ ઝડપી શેમ્પૂઓ નહીં, એટલે કે વધારે ઝડપથી અસર કરતા હોય એવા શેમ્પૂ મારે જોતા નથી. સમટાઈમ્સ એનું એક કારણ આપે છે. હેરી પટેલ જ્યારે એને કહે છે કે ઝડપી અસર કરે છે, ત્યારે હવે મેડમ એને શું કહે છે કે આવા ઝડપી શેમ્પૂ અમારે જોતા નથી. ક્યારેક શું થાય છે, ક્યારેક સમટાઈમ્સ ધીઝ ટાઈપ્સ ઓફ શેમ્પૂઝ સ્પોઇલ અવર હેર. સમટાઈમ્સ ધીઝ ટાઈપ્સ ઓફ શેમ્પૂ એટલે આ પ્રકારના શેમ્પૂઓ સ્પોઇલ અવર હેર, આપણા વાળને બગાડે છે. સમટાઈમ્સ એટલે ક્યારેક અથવા કેટલીક વાર. કેટલીક વાર ધીસ ટાઈપ ઓફ શેમ્પૂઝ એટલે આ પ્રકારના શેમ્પૂ આપણા વાળને બગાડે છે. તો વાળ બગડે તો શું અસર એને પડે? આગળ કહે છે and that can spoil my business. અને કદાચ તે મારા ધંધાને પણ બગાડી શકે. and that can spoil my business એટલે કે વાળ બગડે તો મારો ધંધો પણ બગડે. અને તે મારા ધંધાને પણ બગાડી શકે. નો મેમ, આ એને આગળ સમજાવે છે. હવે શું કહે છે? ના મેડમ, ના મેમ. આગળ પેરેગ્રાફ પાડેલું છે, આપણે પણ પેરેગ્રાફ પાડીને લખીએ કે ના મેમ, એવું નથી. શું કહે છે? This quicker will speed up your business.
આ ક્વિકર એટલે વધુ ઝડપી, આ વધુ ઝડપી કે શું કરશે? will speed up એ ઝડપ વધારશે યોર બિઝનેસ એટલે તમારા ધંધાની, એટલે કે આ વધુ ઝડપી એ તમારા ધંધાની ઝડપ પણ વધારશે. કઈ રીતે? હવે એ સમજાવે છે કે શેમ્પૂ શું છે કે આટલી અસર કરે છે. તો શેમ્પૂમાં શું છે? એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર અને તમારા ગ્રાહકોના વાળ પણ વધારશે. રેઝ એટલે વધારવું અને તમારા ગ્રાહકોના વાળ પણ વધારશે. It has pure herbs તેમાં શુદ્ધ જડીબુટ્ટીઓ, હર્બ એટલે કુદરતી પદાર્થો, લાઈક જેવા કે અરીઠા, આમળા એન્ડ સિકાકાઈ. શા માટે વધારે ઝડપી છે અને તમારા ધંધાને પણ વધારશે, તમારા ગ્રાહકોના વાળને પણ વધારશે? શા માટે? તો કે એમાં છે શુદ્ધ શું કહે છે? જડીબુટ્ટીઓ. એ લખી જરા. ઇટ ઇઝ એટલે તેમાં શુદ્ધ અરીઠા, આમળા ને સિકાકાઈ જેવી જડીબુટ્ટીઓ છે. હર્બ્સ એટલે જડીબુટ્ટી એટલે કુદરતી પદાર્થ, એટલે આ કુદરતી જે અરીઠા, આમળા ને સિકાકાઈ વાળના વિકાસ માટે જોઈએ કે ઝડપી અસર માટે, એ શુદ્ધ સ્વરૂપમાં અમે આ ઉપયોગ શેમ્પૂમાં કરીએ છીએ. It has શું કહે છે આગળ? It has so many other things too. It has એટલે તેમાં છે શું? so many other things too બીજા પણ તત્વો છે, એટલે તેમાં બીજી પણ ઘણી વસ્તુઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ એટલે લેબલ પર વાંચો. લાસ્ટ લાઈન શું કહે છે? રેશમા રીડ ધ લેબલ. રેશમા લેબલ વાંચે છે. શું કહે છે? એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ અને કિંમત શું છે? એ બોલતી જાય છે જોતી જોતી ને કહે છે વાંચીને, ઓ એટલે અરે ₹152 for a 220 ml બોટલ. અરે 220 મિલીલીટર બોટલના 152 રૂપિયા. આ એક આશ્ચર્ય બતાવે છે, એટલે કે એ લેબલ વાંચીને એને સંતોષ તો થઈ જાય છે કે વસ્તુ કુદરતી છે, એટલે 100% ધંધાદારી છે તો ખબર પડે કે આ નુકસાનકારક ન હોય પણ ફાયદાકારક હોઈ શકે. પણ એ કિંમત જોઈને આશ્ચર્ય થાય છે, વ્યાપારી છે એટલે જેટલું સસ્તું મળતું હોય એટલું લેવા વધારે પ્રયત્ન
કરતા હોય છે એ માટે કહે છે કે 220 મિલીલીટરની બોટલના 152 રૂપિયાની કિંમત છે. શું એનો જવાબ આપે છે આગળ એ જરા જોઈએ. સમજે મિત્રો કે એને જવાબ શું આપે છે. આ બંને જે વાત કરી છે એમાં એ જે કિંમત માટે કહે છે કે 220 મિલીલીટરના 152 રૂપિયા કિંમત, ત્યારે હેરી પટેલ એને સમજાવીને જવાબ આપે છે. શું કહે છે? મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. એટલે મેમ, એ તો છૂટક કિંમત છે. શું એનો અર્થ છૂટક કિંમત છે? એનો અર્થ કે એક વ્યક્તિ એ ઘર ઘરાવ લેતા હોય તો એને માટેની કિંમત છે. તમે વેપારી છો તો વેપારી માટે કિંમત નથી. શું કહે છે? I can offer you a good discount. I can offer you a good discount. એટલે હું તમને સારું એવું, ગુડ એટલે સારું, સારું એવું ડિસ્કાઉન્ટ, આપણે ડિસ્કાઉન્ટના ડિસ્કાઉન્ટ જ બોલીએ છીએ, આ એને કહેવાય વળતર, આપી શકું છું. એટલે ખરેખર તમે જથ્થાબંધમાં લેવા માંગતા હોય વધારે તો હું તમને સારું વળતર આપી શકું. અને કેટલું? એટલે બોલે છે લેટ મી સી, એટલે મને જોવા દો. એનો અર્થ કે હું જોઈ લઉં. અમારા નિયમ પ્રમાણે દરેક કંપનીના નિયમ ડિસ્કાઉન્ટના અલગ અલગ હોય છે, તો એ અનુસંધાને બોલે છે કે મને જોવા દો, મને જોવા દો. એટલે કે હું જોઈ લઉં કે કંપની નિયમ પ્રમાણે તમે કેટલું લ્યો તો ક્યાં સુધી હું તમને ડિસ્કાઉન્ટ આપી શકું. He opened his diary. તેણે તેની ડાયરી ખોલી. આપણે નોંધપોથી એવું નથી બોલતા, ડાયરીને ડાયરી જ કહીએ છીએ. ખરેખર ગુજરાતી થાય એનું નોંધપોથી. એટલે તેણે તેની નોંધપોથી ખોલી. આપણે કહીશું તેણે તેની ડાયરી ખોલી. શું કહે છે? જો હવે વાંચ્યા પછી એની અંદરથી એ નિયમ કહે છે, ટેક ધીસ 500 ml બિગ બોટલ. ટેક એટલે લ્યો, આ 500 મિલીલીટરની મોટી બોટલ લો. એટલે કે આ નાની જે છે 220 ની, એના બદલે એના કરતા અઢી ગણી ડબલ કરતા વધારે 500 મિલીલીટરની મોટી બોટલ લઈ લો. શું કહે છે? ઇટ વિલ કોસ્ટ યુ ₹320. તે તમને 320 રૂપિયામાં પડશે. એટલે 220 ml લે તો 152 કિંમત છે, એની બદલે ડબલ કરતા વધારે લે તો પણ કિંમત કેટલી થાય છે? પહેલી કિંમત કરતા ઘણી ઓછી થઈ જાય છે. એ તમને 320 રૂપિયામાં પડશે. એટલે કે 500 મિલીલીટરની મોટી એક બોટલ લ્યો તો તમને 320 રૂપિયામાં પડશે. હજી પણ આગળ કહે છે. શું કહે છે? જો બટ ₹1500 for 5 same bottle. પણ એવી જ 5 બોટલ લો તો માત્ર 1500 રૂપિયામાં. પણ એવી જ 5 બોટલ માટે માત્ર 1500 રૂપિયા. એટલે 500 ml ની એક લઈ તો 320 થાય છે.
એમ ગણીએ તો 5 અલગ અલગ લઈએ તો એને 1600 રૂપિયાની કુલ કિંમત થાય, એકની 320 લેખે. પણ એની બદલે 5 લઈ તો હજુ પણ આમાંથી 20 રૂપિયા ઓછા કરી આપે 500 ml ના. એટલે 500 ml ની 5 બોટલના માત્ર 1500 એટલે 300 રૂપિયામાં જ એક બોટલ એને પડે. તો શું આવે? જવાબ આપે છે then it's okay. તો તે બરાબર છે, એટલે કે હવે મને કિંમતમાં બેસે છે. પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. મહેરબાની કરી મને 5 બોટલો આપો. શું કહે છે આગળ કે પછી હવે આપણે બંને શું કરી નાખ્યું? તો બિઝનેસ થઈ ગયો. પહેલાને હોલસેલ મોટો થયો, એક બોટલને બદલે. તે એક્સચેન્જ એટલે અદલા બદલી કરી. શું? ધેર વિઝિટિંગ કાર્ડ એટલે તેમના મુલાકાતના કાર્ડની તેઓએ અદલા બદલી કરી. તેઓએ તેમના વિઝિટિંગ, એમ જ આપણે બોલીએ છીએ એટલા માટે મેં લખ્યું છે, ખરેખર થાય મુલાકાતનો કાર્ડ. વિઝિટિંગ કાર્ડની અદલા બદલી કરી. એટલે કે જોઈએ એ બેનને, આ રેશમા બ્યુટી પાર્લર વાળા બેનને, તો એ ફરી પાછા ફોન કરીને હરી પટેલ પાસેથી માલ મગાવી શકે, વધારે બોટલો કે શેમ્પુ મગાવી શકે. લાસ્ટ લાઈન શું કહે છે? હેરી થેન્ક હર. હેરીએ તેણીનો આભાર માન્યો. હેરીએ તેણીનો આભાર માન્યો. એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. અને ફરી ભૂખ લાગી. હવે પેલી ભૂખ લાગી હતી ને નીકળ્યો તો, પણ બોર્ડ ભાડીને મોટો ધંધો થાય હિસાબે ગયો તો ભૂખ ભૂલી ગયો બિઝનેસમાં. ફરી પાછો ધંધો થઈ ગયો એટલે ભૂખ યાદ આવી, એટલે ફરી ભૂખ લાગી. શું કહે છે આગળ? ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. આ વખતે તેની ભૂખ ઘણી વધારે હતી. સ્ટ્રોંગર એટલે મજબૂત હતી, પણ ખાવાના અર્થમાં મજબૂત ન લેવાય, પણ વધારે એમ કહેવાય. એટલે આ વખતે તેની ભૂખ ઘણી વધારે હતી. એટલે હવે સખત ભૂખ લાગી હતી. પહેલા 12:30 તો થઈ ગયા હતા, ને આ મુલાકાત કરે, વાતચીત કરે, માલ આપે, પૈસા લે, તો અડધો પોણો કલાક કે કલાક ગણી લઈએ, સમજી લઈએ તો 1-1.5 જેવો સમય થઈ ગયો. એટલે હવે વધારે લાગી હતી, એટલે હવે ખાવા માટે શોધવા નીકળી ગયો. આ સાથે આપણે એક્ટિવિટી 3 પૂરી થાય છે. આજે પહેલા રેશમા બ્યુટી પાર્લર વાળા બેને વિઝિટિંગ કાર્ડ આપ્યું છે, એ છેલ્લું છે. એ સમજી લઈએ કે એના કાર્ડમાં શું લખેલું છે. વી કેર યુ એટલે અમે તમારી સંભાળ લઈએ છીએ. શું કહે છે આગળ? નેચરલ બ્યુટી કેર એટલે કુદરતી સુંદરતા પર આધારિત. એટલે કુદરતી રીતે સુંદરતા આવે એ રીતે સંભાળ રાખીએ છીએ. નેચરલ બ્યુટી કેર નો બીજી રીતે કહીએ તેમ કહેવાય કુદરતી સુંદરતા સંભાળ કેન્દ્ર.
બરાબર, પણ આપણે સારી રીતે સમજીએ માટે લખ્યું છે કુદરતી સુંદરતા પર આધારિત, એટલે કે એ પ્રમાણે અમે ચલાવીએ છીએ. સંભાળ, કુદરતી સુંદરતા સંભાળ આપણે લખ્યું છે એ જ પ્રમાણે લખીએ તો પણ તમને સારું રહેશે. કે કુદરતી ઉપચાર દ્વારા અમે અહીંયા તમારા વાળની અને શરીરની સંભાળ રાખીએ છીએ. રેશમા બ્યુટી પાર્લર આ નામ છે. અને શું વિશેષતા છે એની બ્યુટી પાર્લરની? મહેંદી સ્પેશિયાલિસ્ટ, એટલે મહેંદીના નિષ્ણાત. એડ્રેસ આપેલું છે કે આ દુકાન ક્યાં આવેલી છે તે શોપ નંબર 17, એટલે દુકાન નંબર 17 નિયર સુપરમાર્કેટ નજીક. સનાળા રોડ, મોરબી. સનાળા ગામનું નામ છે. સનાળા તરફ જતો જે રોડ હોય એવો રોડ કે જે મોરબીમાં આવેલો છે. અને પછી એ બેનનો મોબાઈલ નંબર આપેલો છે. શું આપેલો છે? 91 કરીને +91 એ આપણો ઇન્ડિયા એટલે ભારતનો કોડ છે, ઇન્ટરનેશનલ 91 નંબરનો. અને બાકી જે 9999 આપેલા છે એ બેનના નંબર છે. આ સાથે આપણે મિત્રો યુનિટ 3 કમ્પ્લીટ કર્યું. આગળ ઉપર હવે આની આપણે એક્સરસાઇઝ જોઈએ છીએ. એક્ઝામમાં ખરા ખોટા કોણ બોલે છે વાક્યો, કોને કહે છે નહીં પણ વાક્યો કોણ બોલે છે તેમ, અને સવાલના જવાબ, આ 3 વસ્તુ આના પરથી તમારે પરીક્ષામાં આવી શકે. પહેલું પેરેગ્રાફ પરથી સવાલ જવાબ, બીજું ખરા વાક્યો છે કે ખોટા. આ આપણે આખી સ્ટોરી જે સમજીએ વાર્તા એમાં એ વાક્યો સાચા છે કે ખોટા એ પાઠ યાદ રાખશો તો જ તમને ખ્યાલ આવશે. અને ત્રીજું કોણ બોલે છે, એટલે આ એકબીજા સાથે વાતો કરે છે. આ હેરી પટેલે 3 વ્યક્તિ સાથે, જાડેજા સાથે, પછી મિસિસ શારદા મોદી સાથે, અને છેલ્લે આ જે બેન છે રેશમા બ્યુટી પાર્લર વાળા એમની સાથે જે વાત કરે છે. આ ત્રણેયમાં કોણ બોલે છે એવા વાક્યો ગમે ત્યાંથી લે. એ પણ આમ કુલ 3 રીતે તમારે આની અંદરથી એક્સરસાઇઝ આવશે. આ યાદ રાખવાનું છે. થેન્ક યુ.